જય મંગલનાથ. વસુદેવ સુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. સંત સગા યા ગુરુ સગા અંત સગા એક રામ, બાકી સગા સબ દગદમગા કશું ના આવે કામ. પૂજ્ય મંગલનાથ બાપા ઈષ્ટદેવ દ્વારકાધીશ મુરલીધર ભગવાનના ચરણોમાં વંદન કરી કાર્યક્રમના અધ્યક્ષ સોમનાથભાઈ રાવલિયા તેમજ સતત ત્રીજા વર્ષે એટલે કે 12, 13 અને 14 3 વર્ષથી સતત ભોજનના દાતાનું જે લાહવો લઈ રહ્યા છે એવા જીતુભાઈ સૈડાના પિતાશ્રી બાઘાતા સૈડા અને એમનો આખો પરિવાર તથા મંચસ્થ દરેક આગેવાનો, મારી જ્ઞાતિ ગંગા, મારી સામે બેઠેલા જ્ઞાતિના બંધુઓ, ભાઈઓ, માતાઓ, બહેનો તથા બાળકો, મંગલનાથ આહિર યુવક મંડળનો એક નાનો એવો સભ્ય હું દરેકને આવકારું છું, દરેકનું સ્વાગત કરું છું, દરેકનું સન્માન કરું છું. મંગલનાથ આહિર યુવક મંડળની સંસ્થા આજે 14મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આપ જાણો છો કે સુરતની અંદર આ એક એવી સંસ્થા છે કે જે સતત અને સતત હર મહિને મળતા રહે છે સભ્યો, અને દર વર્ષે આવું એક જબરદસ્ત સ્નેહ મિલન કરે છે. આની અંદરની જે કાંઈ પ્રવૃત્તિઓ થાય છે એનાથી આપ કદાચ જાણકાર હશો. થોડી માહિતી આપીશ મંડળ વિશે કે જે મંડળની અંદર પ્રવૃત્તિ થાય છે એ નાના બાળકો હોય, ભણતા હોય, કોઈ મધ્યમ વર્ગના હોય, કોઈ નાનો માણસ હોય, આર્થિક રીતે આવક નાની હોય, એને ઓચિંતું દવાખાનું આવ્યું અથવા તો એના બાળકોને ભણવામાં ફીનો કાંઈ પ્રોબ્લેમ થયો હોય તો આપણું આ મંગલનાથ મંડળ એ વસ્તુની નોંધ લઈ ત્યાં જઈ અને એને કાંઈ નહીં, ફૂલની તો ફૂલની પાંખડી રૂપે મદદ કરે છે. અને વર્ષોથી આ વસ્તુ બને છે કે મંગલનાથ મંડળમાંથી અત્યાર સુધીમાં સમાજમાં આવા નાના મોટા કાર્યોમાં લાખો રૂપિયાનું દાન પણ મંડળે કર્યું છે સમાજને. ને મંડળની અંદર લાખો નહીં પણ કરોડોમાં સમાજના તરફથી મળેલી દાનની રકમ કરોડો રૂપિયામાં એકઠી થઈ છે. અહીંયા આપણે 25 લાખ રૂપિયાના દાતા શ્રી નટુકાકા ભાટુ, મયુરભાઈ ભાદરકા તેમજ પૂનમબેન માડમ, જેઠા હતા વગેરે સમાજના કોઈ નાનાથી મોટા સુધી કોઈ વ્યક્તિ એવી નથી કે જેણે આ યજ્ઞની અંદર દાન ન આપ્યું હોય. હું માનું છું ત્યાં સુધી ખોબલે ને ધોબે દાન આપ્યું છે, હજુ ભવિષ્યમાં આપવાના છે. અને આ એક સંસ્થા એવી છે કે જે સમાજનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે. આવડા મોટા કોન્ક્રીટના જંગલની અંદર એક નાનો એવો ખોબા જેવડો સમાજ ભેળો કરવો હોય તો શું કરવું પડે? આવડા મોટા શહેરની અંદર લાખોની કે 70-80 લાખની વસ્તીનું આ મોટું શહેર, એની અંદર આપણો એક નાનો એવો સમાજ એને કઈ રીતે ભેળો કરવો એની આ અમે મંગલનાથના સભ્યો, ખાસ કરીને હું એમ કહું તો કે કોઈ 7 પાસ, કોઈ 5 અને કોઈ 10ની નીચે અભ્યાસ ધરાવતા હોય એવા સભ્યો જાજા છે, એટલે કે અભણ કહું તો પણ હાલે. એ સભ્યોએ મંથન કરી અને આજથી 14 વર્ષ પહેલાં જે સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું દેવાજભાઈના અને સમાજના વગેરે વડીલોના વિચારોથી આ સંસ્થા મજબૂત બની. આની અંદર નાના નાના સભ્યો જે હીરામાં કામ કરતા હોય, વગેરે નાના નાના ધંધામાં કામ કરતા હોય, એ પોતાની મહિનાની આવકનો અડધો ભાગ આપ્યો છે. એટલે હું માનું 25 લાખ રૂપિયા આપવાવાળા દાતાની હારે 11,000 આપવાવાળો પણ એની હરકો છે. તો આ મંડળને હર હંમેશ વડીલોએ ચિંતા કરી છે, વડીલોએ માર્ગદર્શન આપ્યું છે. એના વિચારોથી અમે ચાલીએ છીએ અને મંડળને મજબૂત બનાવવા માટેના હર હંમેશો જેટલા પ્રયત્નો થાય એટલા કરીએ છીએ. વાત રહી આપણા બાળકોને પ્રોત્સાહિત કરવાની, તો તમારું બાળક નિશાળમાં નંબર લાવે, નિશાળની અંદર એની વાહવા થાય, તમારા મહોલ્લામાં થાય, સોસાયટીમાં થાય, પણ જ્યારે બાળક સમાજની અંદર નંબર લાવે છે
ત્યારે બાળકનો એના વાલીઓનો જુસ્સો વધી જાય છે. હું કામ કે મારું નામ મારા સમાજમાં આટલા બધા માણસોની વચ્ચે મારું સન્માન થયું, મારો નંબર આવ્યો. એથી અમે બાળકને એમ કહેતા હોઈએ છીએ ઘરે કે ભાઈ તારું નિશાળમાં નંબર આવશે તો નિશાળ ઊંધી ખબર પડશે, તારી સોસાયટીમાં ખબર પડશે, પણ જ્યારે તારો નંબર મંગળના જાહેર યુવક મંડળના સ્ટેજ ઉપર આવશે, તારું સન્માન થશે, ત્યારે આખી જ્ઞાતિને ખબર પડશે. એટલે એ વિચારોથી બાળક વધારે મહેનત કરી અને વધારે બાળક ભણવામાં હોશિયાર બને છે. એટલા માટે બાળકોને પણ પ્રોત્સાહિત કરવાની આ સંસ્થાએ ક્યારેય કશાશ નથી રાખી.